વેદવ્યાસજીએ સંપૂર્ણ ભાગવતની જ્યારે રચના કરી, પછી એમ થયું કે આ આટલું સુંદર મજાનું અમૃત છે, મારે આપવું તો કોને આપવું? આ ભાગવત એનો લાયક કોઈ અધિકારી તો હોય. એ સમય પાછો વેદવ્યાસજીને એમના મનની અંદર ખ્યાલ આવ્યો કે આ જે ભાગવત છે એ મારા દીકરા શુકને આપવું તો કેવું સારું. કારણ કે આના લાયક જે પાત્ર છે એ પાત્ર મને બીજું કોઈ દેખાતું જ નથી. હવે જે પુત્ર આજે મને છોડીને ચાલ્યો ગયો છે, આ ઝાડવાઓની વચ્ચે ક્યાં છે ખબર નથી, તો એને કઈ રીતે પાછો લાવવું? વેદવ્યાસજીએ પોતાના કેટલાક શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા છે અને એ શિષ્યોને વેદવ્યાસજીએ ભાગવતજીના 2-4 શ્લોકો ભણાવ્યા અને એ શિષ્યોને એમ કહ્યું કે આપ જ્યારે વનની અંદર કાષ્ઠ વીણવા માટે જાઓ ત્યારે આ શ્લોકનું ગાન કરજો. મારો દીકરો જ્યાં હશે ત્યાંથી આ શ્લોકને સાંભળશે ને એટલે ખેંચી અને પાછો આવશે. અને એ શિષ્યો વનની અંદર વન માર્ગે જ્યારે ગયા છે ત્યારે વનમાં ચાલતા 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 જાય અને શ્લોકો બોલતા જાય છે. અને સૌથી પહેલો શ્લોક બોલ્યા છે, બરહા પીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ શકનકપિશમ વેજયયદિમ ચમાલા રદ્રાન્વેણો રદસુધયા ભૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ સુંદર મજાના વેણુ ગીતનો એક શ્લોક બોલ્યા. બરહા પીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારમ. એ ભગવાનનું જે વન્ય ઔષધિઓનું જે ભગવાનનો જે પોશાક છે એવું ભગવાનના સ્વરૂપનું સુંદર મજાનું વર્ણન કર્યું. અને જ્યાં શ્લોકોનું વર્ણન થયું ત્યાં તો સુખદેવજી મહારાજ એ તરવોની વચ્ચે જ્યાં છુપાઈને બેઠા હતા ત્યાં એ ઝાડવાઓની વચ્ચે સુખદેવજી મહારાજના કાન ચમક્યા. ત્યાં તો શિષ્યોએ બીજો શ્લોક બોલ્યો, પાછો કાન ચમક્યા. સુખદેવજી મહારાજ ઉભા થઈ ગયા કે આવા દિવ્ય આવા સુંદર મજાના શ્લોકો કોણ બોલે છે? સુખદેવજી મહારાજ દોડતા આવ્યા છે અને પેલા શિષ્યોના હાથ પકડી લીધા. ભાઈ, આ બધા શ્લોક ક્યાંથી લાવ્યા તમે? આ શેની રચના છે? ત્યારે શિષ્યોએ એમ કહ્યું કે મહારાજ, આ જે શ્લોકો છે ને આવા તો 18,000 જેટલા શ્લોકો અમારા ગુરુજી પાસે છે. કોણ છે તમારા ગુરુજી? અમારા ગુરુજી વેદવ્યાસજી. ઓહો, વેદવ્યાસજી આપના ગુરુજી છે? એ તો મારા પિતા થાય. અને પિતાની સંપત્તિ ઉપર અધિકાર તો કોનો હોય? તો કે દીકરાનો હોય. હું એનો દીકરો છું, મને લઈ ચાલો ને એમની પાસે, મારે આ બધા શ્લોકો ભણવા છે. અને એ ભાગવતજીનું પહેલું પરિણામ મળ્યું વેદવ્યાસજીને. જે દીકરો જન્મતાની સાથે વેદવ્યાસજીને છોડીને ચાલ્યો ગયો હતો એ દીકરો ભાગવત ભણવા માટે વેદવ્યાસજી પાસે આવ્યો છે. અને વેદવ્યાસજીએ સુખદેવજીને સંપૂર્ણ ભાગવત ભણાવ્યું.